तो चलिए शुरू करते हैं। નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોની અંદર। તો મિત્રો, ટાઇટલ અને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કારણ કે આજનો વિડીયો આપણો શેના વિશે થવાનો છે। કારણ કે મિત્રો જોઈ લો, હું તમને એ વિડીયો બતાવું, પછી આપણે એના વિશેની હજી આગળ થોડીક ચર્ચા કરવાની છે। ચાલો હવે આપણે વિડીયો કરી દઈએ ચાલુ। रुको जरा सबर હે બેટા, ઈ તું ભૂલી ગયો? અને તારી કઈ બોલેરોમાં તારો દારૂ કઈ જગ્યાએ ઉતરે છે ને રોયલ રાજા, ઈ ટોટલી એડ્રેસ સાથે, બોલેરાના નંબર સાથે ટોટલી પુરાવા છે। અને ઓય કીર્તિ, તારે શું જોવાનું એનાથી? તારે જે હોય તું કરી ખાતી હોય કરી ખા। રોયલ રાજાનું ઓરે મુન્નાભાઈ દરબારની હોટલમાં, તું મુન્નાભાઈ દરબારની હોટલમાં રોયલ રાજા ઠામણા ઉટકતો તો વાસણ ભૂલી ગયો? ઈ ભૂલી ગયો? रुको जरा सबर करो। મિત્રો તમે વિડીયો જોઈને તો આયા ને, જે કીર્તિ પટેલ બોલીને કે જે કે રોયલ રાજાને કે તું હોટલની અંદર જ્યારે થોબડા ધોતો હતો ને એવું બધું કહેતી હતી ને, એ ગમે તે ધોવે કીર્તિ, તારે શું જોવાનું એનાથી? તારે જે હોય તું કરી ખાતી હોય કરી ખા। રોયલ રાજાનું કે કોઈનું નામ લેવાનું આવતું નથી, કારણ કે જે કરે છે એ એમની રીતે એમનું કામ કરે છે। કીર્તિ તું તારું ભાઈ। અને મિત્રો કીર્તિ પટેલ બીજું શું બોલી રહી છે ને એ હું તમને બતાવવા જઈ રહ્યો છું આ વિડીયોની અંદર। તો મિત્રો હું તમને ઈર્યું બતાવું, તો હવે તમે ઈર્યું જુઓ કીર્તિ પટેલ શું બોલે છે, જ્યારે આપણે રોયલ રાજા વિશે શું ચર્ચા કરે છે કીર્તિ, એ હું તમને વિડીયો હાલ તરત જ બતાવું છું। તો જુઓ તમે વિડીયો, પછી એમના વિશેની આપણે આગળ ચર્ચા કરીશું। તો ચાલો હવે વિડીયો કરી દઈએ સ્ટાર્ટ। ઉછાળ રોયલ રાજાને કહો કે તે નિર્દોષ આહિરના દીકરાને માર્યો તો સાવ વાક વગર। હે અમરાપુર ગામના મિત આહિર જે સાવ નિર્દોષ હતો, એવા વ્યક્તિને તને માર્યો તો કાનભાઈનો છોકરો, જે કાનભાઈ આહિર છે એમનો દીકરો, બરાબર? તારે જે બબાલ થઈ હતી ને, ઈ બબાલ ઉપર તે દીકરાને, નિર્દોષ દીકરાને તે માર્યો તો, અને તને જ્યારે મારવા આવ્યા, એ ઉપ તને જ્યારે કાનભાઈ લોકોની મારવા આવ્યા, તને ગામમાં ગોતવા આવ્યા, ત્યારે તું કોર મોબાઈલમાં છુપાઈ ગયો તો। શું? કોર મોબાઈલમાં છુપાઈ ગયો તો। તને જે બધા આહિર ભાઈઓ, જે તે નિર્દોષ છોકરાને માર્યો તો, હું લાલા લુખ્ખાને કહું કે તું આમ બહુ બધાને ઉપરા। મિત્રો તમે વિડીયો જોઈને તો આયા ને, જે બધું આ કીધું ને કીર્તિ કે ઓમ છે ને તેમ છે, મિત્રો તમારું કહેવાનું શું થાય છે એ તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો। અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આ વિડીયો આપણો આગળ મેક્સિમમ લોકો સુધી શેર કરજો। મિત્રો તમારું શું કહેવાનું થાય છે તમે કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને આપણો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી શેર કરજો। જય માતાજી। આપણે મળીશું હવે આવતા નેક્સ્ટ વિડીયો નવા અંદાજે નવો વિડીયો લઈને। અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, કારણ કે તમને અમારા વિડીયો નવા અંદાજે ને નવા વિડીયો તમને જોવા માટે મળે। જય માતાજી, મળીશું આવતા વિડીયો।